જય શ્રી શંકર ગોળી મહાદેવ 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 મારા શિવ શિવ ઓમ નમઃ શિવાય ચા વિના મને ચેન ન આવે બસ મસ્ત મસ્ત આટલો હું પીવું ઓ મારે કાનુડા આટલા બધા ગોદડા ઉઠાડ્યા ને પછી ઉઠા એવા તો માણા નહીં કેટલા ગોદડા ઉઠાડ્યા ચાર ગોદડા ઉઠાડ્યા ઓય ઊભા થાવ હોય 4 ગોદડા ઉઠાડ્યા હે હા આવજો ચાય પે ચર્ચા રામદેવભાઈ જય માતાજી મહાદેવ મહાદેવ સવાર સવારમાં ઉઠા ભેરું હે ચા પીવાની મજા આવે ચા પીવાની મજાની લાઈફ હા ચલો હું ચા વાટકીમાં પીવું રામદેવભાઈ ચા શેમાં પીએ ગાગરમાં મોટું કી હે ગાગર કેવાય તો પછી ચાલો હજી આખો નીંદરમાં સમજો દેખાડો કે હા આમ કે ત્યાં એક ભાઈ જો નીંદરમાં થાય સરસ લ્યો જય માતાજી જય શ્રી કૃષ્ણ બા એક પિન્ટુબા પરમાર છે ને એ પરમાર એટલે ઝાલાવાડ બાજુના જઈશે ને એટલે એમને એમ કીધું કે ભાગવું બહુ સરસનું ઈ કે બોલે છે એટલે તમારા વતી એને થેન્ક યુ કહી દો જય માતાજી એમ કહી દો હા હા સાચું તમે બધાને જમવા બોલાવશો થેન્ક યુ વાળા થાય હા હારું નાસ્તો કરવા રામદેવભાઈ હાલો ટેપટી ખાવા જે પટી ઓય જો આઈસ માખણનો ડબ્બો આખો તે દિવસ જો હતો આખો શું કઈ એમ બધું ખાઈ છે બધાને ઘરે માખણ હે આખી દુનિયા ઘરે માખણ આ તો ટ્રાયલ પડતી જશે દીથી દી હવે અમારી આ ઝાડવામાં મહેમાન આવ્યા છે જો ડોલ કાકીડો પાછળથી દેખાડો જો મોટો છે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ માતાજી નાગભાઈ માના ચરણમાં વંદન કરી સરસ દિવસની સરસ શરૂઆત કરી અને સરસ સુવિચાર સાથે કે જીવન જીવવામાં 2 શક્તિની જરૂર પડે છે એક તો સહન શક્તિની અને બીજી સમજ શક્તિની આ 2 શક્તિની આપણે જરૂર પડે છે એટલે માતાજી બધાને આ 2 શક્તિ આપે અને સરસ જીવન જીવવાની મજા આવે એવી માતાજી પાસે પ્રાર્થના કરી અને સરસ શરૂઆત કરી કામ બામ થઈ ગયું છે હવે કંઈક આગળ કંઈક કરી અને સરસના જો તૈયારી ચાલે છે અત્યારે અહીંયા જો મારી ઋતિકભાઈ થોડી ક્લિપ મોકલાવી હતી નોકરીમાંથી ડૉક્ટર બન્યા છે ઇન્જેક્શન દે છે બાટલો ચડાવે છે આ ભાઈને સરસ વિડીયો બનાવ્યો છે મેં કીધું હતું અને જો માથામાં તો વાળ ખપતા જાય હે ભાઈને એવું છે બધું प्लीज उसको मिला गुड ऐसे होनार दिए पहने चाहिए गुड कोई इलाज नहीं भेजूंगा घर पे हंसेंगे पता नहीं बाल बूल मेरी फोटो दिख रहे सबसे यस कर दूं हाँ आधा ही डाल